લઈએ. ફિમેલ યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. કેવી રીતે ફોરેસ્ટ્રી એટલે કે વન વિભાગ જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન, મસ્ત શબ્દો મળી ગયા, વજનદાર. સંરક્ષણ મતલબ કે રક્ષણ કરવું, બચાવવું, અને સંવર્ધન મતલબ કે વધારો કરવો. તો એમાં સ્ત્રીઓએ મતલબ આ આપણે પહેલા પણ લેક્ચરમાં જોયું હતું તે પ્રમાણે અ, ઉત્તર પ્રદેશની ઉપરનો વિસ્તાર, કયો વિસ્તાર? ઉત્તર કાશીબેન પેલામાં આવેલો. બહુ 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 અઘરો કેસ છે. ઉત્તર પ્રદેશમાં એની અસર જોવા મળે, હિમાલયની તળેટીનો ભાગ ને એ બધું પર્વત વિસ્તાર. જોઈએ 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 બધું જોઈએ જોઈએ જોઈએ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આ સ્લાઇડ આપણે જોઈ ચૂક્યા છે. અને ઘણું બધું અચ્છા આ પણ અહીંયા આપણે અટકેલા હતા. આ જોવાઈ ગયેલું છે, આ જોવાઈ ગયેલું છે, આ જોવાઈ ગયેલું છે આ સ્લાઇડ. એ જ ને મેં કીધું કે લાસ્ટ સ્લાઇડમાં એરિયાનું નામ લખેલું હતું. અંડર ધ લીડરશિપ ઓફ સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ, અને હાઇલાઇટ કરવું જોઈએ, અને હાઇલાઇટ કરજો. અને હાઇલાઇટ કરજો. આને શું કરવાનું? ઈ મસ્ત છે હેલા. ચાલજે લેજો. તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, એરિયાનું નામ આવી ગયું, એરિયાનું નામ આવી ગયું. વેર વોઝ ધ ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ, ક્યાં શરૂ થયેલી? તો ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ઇન તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. હલો, હાઇલાઇટ કરી રાખવાનું એટલે પછી વારે વારે શોધવું નહીં પડે. ટ્રી લવર્સ, વૃક્ષ પ્રેમીઓ, came forward to save the Deodar forest that lies on the slopes of the Himalayan. મેં પહેલા જ કીધું તે પ્રમાણે હિમાલયની સ્લોપનો અર્થ થાય ઢાળ, ઢોળાવ પર જે દેવોદરના જે જંગલો ખરા એમાં બધા વૃક્ષ પ્રેમીઓ બધા ભેગા થયા અને ઉત્તરાંચલના તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની આ વાત છે. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રાસ. વાહ 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 વાહ, હાઇલાઇટ કરીએ, હાઇલાઇટ કરીએ. યુઝ ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ. તો બેઝિકલી આ જે ખરું તમારો ગ્રામરનો ટોપિક થઈ ગયો હેબિચ્યુઅલ પાસ્ટ. 10માં પણ આવી ગયેલું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી લોંગ વોક એવરી મોર્નિંગ, યુનિટ નંબર 6. બરાબર. અને એમ્બ્રાસ શબ્દનો અર્થ થશે, એમ્બ્રાસ શબ્દનો અર્થ થશે ભેટવું, હગ. સર અમે છે ને 9માંથી તમારી પાસે ભણીએ. વેરી ગુડ. સાહેબ તમે રોજ 5-5 સ્પેલિંગ 10-10 વખત લખવા આપો. હા તો આપું છું. સાહેબ હું રોજ લખું પણ ખરો અથવા લખું પણ ખરી. અગેન વેરી ગુડ. સાહેબ મને કેમ લાગ્યા કરે કે 9માં આ સ્પેલિંગ આવી ગયેલો એમ્બ્રાસ, અને ત્યારે તમે લખાવેલું છે ને શરમ અનુભવી, એ સ્પેલિંગ અલગ હતી. એમાં ડબલ એસ હતા, એમાં ડબલ એસ હતા, સી નહીં હતું. લેંગ્વેજ, લેંગ્વેજ. તમે કદાચ, તમે કદાચ ફરક પડે, ફરક પડે. તમે વાત કરતા હોવ ને તેમાં તમારી વાટ લાગી જાય. હવે કાં કયો શબ્દ આવે એ હવે ખબર પડી એમ. પણ એટલે મુદ્દો એ છે ખાલી કે લેંગ્વેજમાં જરા તારા આમ તેમ કરો એટલે મિનિંગ આખો ચેન્જ. અત્યારે અમે સર્ચ કર્યું કે આ ઘણા બધા લોકો સલૂન સલૂન બોલે છે, તો એક્ઝેક્ટલી સ્પેલિંગ આમ છે, સમજજો. સ્પેલિંગ આ છે તો આને સલૂન તો વંચાય નહીં. સેલોન, લોન લીધેલી હોય ને, લોન, લોન. અને જો તમે સલૂન બોલો છો તો તારે ડિક્શનરી ખોલીને જોશો, બહુ મજાની જગ્યા છે. એ સાહેબ આપણે આજથી છે ને સલૂનમાં જ જવું હતું સાહેબ અમારે, પણ પેલું જે જવાતું નથી ને એટલે અમે અહીંયા જઈએ ને તો પણ બોલીએ આજ. જરા
ડિક્શનરી ખોલીને જુઓ એટલે તમને મજા આવશે. જગ્યા હોય છે ઉપરની, પણ બોલીએ સલૂન છે. એને પણ સલૂન નું જ પાટિયું મારેલું હોય, એને પણ સલૂન લખીને જ પાટિયું માર્યું હોય. સેલોન. Used to embrace the trees to save them from being cut. વૃક્ષોને કાપતા અટકાવવા માટે બધા ટ્રી લવર્સ બોલીને તે જરાક સારું લાગે એમ. પેલું વનસ્પતિ પ્રેમી, વૃક્ષ પ્રેમી એમ મજા નહીં આવે. કોઈને જેમ કીધું હોય કે વાલા કેવું છે, વાલા એટલે મતલબ સારું લાગે, પણ એની જગ્યાએ કીધું ડાર્લિંગ, હે ડાર્લિંગ, તરત પોયરો ખુશ થઈ જાય એમ. જો અમારો માન ખુશ થઈ ગયો કે સરે મને ડાર્લિંગ કીધો યાર. બરાબર કે માન લેજો. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. આ જે આંદોલન ખરું તેને પછી ધીમે ધીમે ચિપકો આંદોલન તરીકે પ્રખ્યાત થયું. કન્ઝર્વેશન, વાહ વાહ, જરાક ધ્યાન રાખજો, જરાક ધ્યાન રાખજો. નજર હટી, દુર્ઘટના ઘટી, નજર હટી, દુર્ઘટના ઘટી. હા કે સાહેબ માસ્ટર સ્પેલિંગ પાકી કરતા લાગે હે. નહીં બેટા ધ્યાન આપો. આ બાજુ, આ બાજુ. કન્ઝર્વેશન અને આ છે કન્વર્સેશન. તો આ કન્વર્સેશન એટલે વાતચીત. મારું ગુજરાતી જરા રસ્વ દીર્ઘની બાબતમાં કાચું. અને કન્ઝર્વેશન નો અર્થ હશે જાળવણી, સાચવણી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. સવાલ પૂછી શકાય, વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી, વાય? વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી, વાય? આપણી નૈતિક ફરજ શું છે, કેમ? આપ્યું છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોની સાચવણી, જંગલોની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે. બીકોઝ, કારણ કે આ પછી લખવું પડે અવર કોન્સ્ટિટ્યુશન, બરાબર, એ લાઈન લખવી પડે. અથવા એક સવાલ પેલો ઈઝી પૂછી લઈ, બીજો સવાલમાં તમારી થોડી વાટ લગાવી દઈ કે વોટ ડઝ અવર કોન્સ્ટિટ્યુશન સે અબાઉટ ધ ફોરેસ્ટ. જંગલો વિશે આપણું કોન્સ્ટિટ્યુશન, આપણું બંધારણ શું કહે છે? અવર કોન્સ્ટિટ્યુશન, કોન્સ્ટિટ્યુશન નો અર્થ હશે બંધારણ. નાઉ રીડ્સ, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ભાઈ મૂળભૂત ફરજ છે, મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ. ઓરિજિનલ શબ્દ હતો કન્ઝર્વ, એના પરથી આ કન્ઝર્વેશન બનેલો, સાચવવું. એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ. પહેલા તો જંગલો જે છે એને સાચવો, જાળવો, એ વધારે નહીં કપાઈ જાય અથવા તો એમાં ઘટાડો નહીં થાય, એનું પહેલું તો ધ્યાન રાખો. બીજું, ઇમ્પ્રુવ ફોરેસ્ટ, જંગલોને આપણે થોડા સુધારીએ. અત્યારે ચોમાસાની સરસ ઋતુ ચાલે છે તો સીડ બોલ જંગલ વન વિભાગ દ્વારા કે નહીં કે બનાવવામાં, એ તો બનાવવાનું તો ઉનાળામાં જ પતી જાય, પણ ચોમાસામાં અત્યારે સીડ બોલ થ્રો કરવામાં આવે, ફેંકવામાં આવે જંગલ વિસ્તારમાં, એટલે જ્યાં પડે ત્યાં એ પછી ઉગે. રોપવા નહીં જવું પડે, કારણ કે આવડા આવડા બોલ બનાવેલા. લેક્સ, તળાવોને થોડા સાચવો, જાળવો. રિવર્સ, નદીઓ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ ધ વાઇલ્ડ લાઈફ, અને સાથે સાથે વન્ય જીવન. દીદી હાથ ઉપર, એને પણ થોડું સાચવો, જાળવો, દેખરેખ રાખો. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન. હેલો, કમ્પેશન એટલે કાઇન્ડનેસ ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ નો અર્થ હશે સજીવ ઘટક. અને તમામ સજીવો માટે, તમામ સજીવ ઘટકો માટે આપણે દયાભાવ રાખીએ, સહાનુભૂતિ રાખીએ. કાંગડ, એક આ એક અલગ પાછો એરિયા કીધો, સાંભળજો. અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, માત્ર 200 પરિવાર રહી છે, વધી વધીને 1000 જણા. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. 2000 મીટર એટલે કેટલા કિલોમીટર? 2000 મીટર એટલે કેટલા કિલોમીટર? 2 કિલોમીટર ઊંચાઈ પર રહી છે. ઇટ ઇઝ એન એક્સેલેન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ. શ્રેષ્ઠ ઉદાહરણ છે. શાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? પીપલ, લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. કે ભાઈ જે ત્યાં રહેતા લોકો જે ખરા
અમે મેનેજ કરી લઈશું. તમારે અહીં કંઈ વૃક્ષારોપણ કરવા આવવાની અમારી જ દેખરેખ, અમારી કાળજી કરવાની જરૂર નથી. તમે બીજી કોઈ જગ્યા પર જાઓ કે જ્યાં બીજા કોઈ નહીં હોય, અમે અમારું મેનેજ કરી લઈએ છીએ. તો can manage their own forestry. By 1977, 1977 સુધીમાં the forest of Kangad had already become degraded. અપગ્રેડ એટલે ઉપરના લેવલ પર લઈ જવું, ડિગ્રેડ એટલે નીચેના લેવલ તરફ લાવવું, સ્તર ઘટાડવું. In that year, તે વર્ષે, however, the forest department decided to fell it. અને જે વન વિભાગ ખરો એણે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જંગલો બધા કાપી કાઢીએ. The village women, સ્ત્રીઓ, who had to walk long distances, દૂર દૂર સુધી ચાલવું પડતું હતું, for fuel, fodder and water. ફ્યુલ એટલે બળતણ, એ તો ખબર જ છે. ફોડર એટલે ચારો અને વોટર એટલે પાણી. બળતણ માટેના લાકડા, ડાળખા, ડીંગલા એ બધું શોધવા માટે, ચારો શોધવા માટે અને પાણી શોધવા માટે એ લોકો દૂર દૂર સુધી ચાલીને જતા હતા. વર ડેટરમાઇન્ડ, ડેટરમાઇન્ડ નો અર્થ થશે મક્કમ, અડગ. એઓ એકદમ મક્કમ હતા, એઓ એકદમ અડગ હતા. ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. ઝાડની વાત તો છોડી દે, એક ડાળખું તને કાપવા નહીં દે, પાંદડાને હાથ અડાડી જો. ધ મેન ઓફ કાંગડ, હવે સમજો આમાં મેન એટલે માણસો નહીં, પુરુષો. કારણ કે અહીંયા જે ખરું તે પહેલા સ્પષ્ટતા કરી વિમેન, સ્ત્રીઓની વાત. હવે જે કાંગડના જે પુરુષો જે ખરા, ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. જંગલ વિભાગ વાળા ઝાડ કાપવા ગયા તો પેલી સ્ત્રીઓ નહીં કાપવા દીધા. એટલે જંગલ વિભાગ વાળા બુદ્ધિ વાળા, એટલે એમણે વિચાર કર્યો કે આપણે શું કામ કાપીએ, એના કરતા એક કામ કરીએ, કાંગડના જે પુરુષો ખરા ને એ લોકોને આ કામ સોંપી દઈએ. એટલે કામ કોનું? કામ કોનું? જંગલ પેલા એનું આપણા શું કહેવાય સરકારનું અને જંગલ વિભાગનું. અને લડવાનું કોણે? ગામના લેડીઝ અને જેન્ટ્સ ઘરમાં લડાઈ ઘુસાડી, બીગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના કે. The men of Kangad Dho were offered work by the forest department to fell the trees. જંગલ વિભાગે એમને કામ સોંપ્યું, તમારે આ વૃક્ષો કાપી નાખવાના, અમે તમને રોજના 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા મજૂરી આપી દઈશું. As a result, there was a conflict. conflict એટલે વિવાદ. સંઘર્ષ between the village men and women. ગામના જે પુરુષો અને જે સ્ત્રીઓ ખરા એમની વચ્ચે સંઘર્ષ થયો, વિવાદ થયો. નેચરલ છે. પુરુષો કહે કે અમને તો રૂપિયા મળ્યા એટલે અમે તો ઝાડવા કાપવાના. સ્ત્રીઓ કહે કે હું કામ કાપવાના ભાઈ, પાછળ અમને તો કે ને ભાઈ એનાથી આપણને ફાયદો થાય છે. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, પાછળ 4 મહિના સુધી આ અવરોધ ચાલ્યો, ત્યાર પછી ધ વિમેન સક્સીડેડ. સક્સીડ ખાલી આટલું જ છે, ઈડી નહીં લગાવશો તો ચાલશે, સફળ થવું. ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, પોતાના જે જંગલો જે હતા એ બચાવવા માટે સ્ત્રીઓ એમાં સફળ રહી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, જે સ્ત્રીઓની જે સંસ્થા હતી, ધ મહિલા મંગલ દળ, then decided to revive, survive, revive, પુનઃ જીવિત કરવું. The degraded forest, એમણે નક્કી કર્યું કે ચાલો હવે જંગલ ખાતાવાળા વૃક્ષો કાપવાના નથી, ના અમારે ત્યાંના બધાના જે પુરુષો જે ખરા, જે અમારા વર ખરા, એ લોકો પણ હવે તો આ કાપવાના નથી. તો જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. પેલા જે છે એને ટકાવી રાખો. બરાબર. ગઈકાલે કદાચ આપણે વાળા એવું જ કર્યું, હૈરા કે જીતા કે ડ્રો? ડ્રો. જે વિકેટ છે 3 વિકેટ પડી ગઈ, 4 વિકેટ પડી ગઈ, વાંધો નથી, હવે નહીં પડવી જોઈએ. ખબર નહીં કેટલી પડેલી છે, મને આઈડિયા પણ નથી. 4 હવે નહીં પડવી જોઈએ, હવે નહીં પડવી જોઈએ. બસ આને ટકાવી રાખો. તો જે છે એને ટકાવી રાખ્યું. પછી પછી કે હવે વૃક્ષો વાવીએ. હવે કે ને કે વિકેટ નહીં પડવી જોઈએ, આઉટ નહીં થવા જોઈએ, હવે રન ટીચુક 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 કર્યા કરીએ. તો કે ને કે છેલ્લે કઈ નહીં તો દર કે આગે જીત હે, તેમ ડ્રો કે આગે જીત હે.
તો ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, હેલો, પછી આવા શબ્દો પૂછાય ને ત્યારે ફાંફા મારતા આવે. એ સાહેબ એનિમલનો નિયરેસ્ટ મિનિંગ પૂછેલો તો આપેલો જ નહીં હતો, કેટલ. ઓન બાય ઈચ ફેમિલી, દરેક પરિવાર પાસે કેટલા કેટલા પ્રાણી છે ભાઈ, કેટલા જાનવર છે. કોન્ટ્રીબ્યુશન્સ વર રેઝડ, કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો. વર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ જે ખરો, આજની તારીખમાં ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ છે કે આ કઈ કે ને કે 50 વર્ષ 60 વર્ષ જૂની આઈટમ નથી. આમ વાત એની જ છે, પણ એ પદ્ધતિ આજે પણ ચાલુ છે. ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ હોય છે, ફોરેસ્ટ ઓફિસર હોય છે. અને હુ વોઝ પેઇડ 300 પર મંથ, એ જમાનામાં મહિનાના 300 રૂપિયા, એટલે આજની તારીખમાં 30,000 રૂપિયા. તો સારું ને, 30,000 કરવાનું હું, બસ તારે એમ જ ફર્યા કરવાનો, આટો મારવાનો, એવું બસ. હા, મતલબ બીજા માણસો રાખીને એની પાસે કામ કરાવવાનું, તો તેના રૂપિયા કોણ આપે? મતલબ બિલ મૂકી દેવાનું, કામ એ લોકો કરશે. કંઈક કશે કંઈક ખોદવાનું છે કે કંઈક કે ને કે ભાઈ તમારે શું કહેવાય, વૃક્ષારોપણ કરવાનું છે, ખાતર બનાવવાનું છે, એ બધું તો કે ને કે માણસોને તમે રાખી શકો, સરકારની ગ્રાન્ટ આવશે એમાંથી તમે કરી લેજો. ફોર 3 years એક ફોરેસ્ટ ગાર્ડ રાખ્યો. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્ક વેલ, 3 વર્ષ સુધી તો બધું એરેન્જમેન્ટ વ્યવસ્થિત કામ આપતું હતું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, અરાઇઝ, અરોઝ, વાહ 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 વાહ. પછી ધીમે ધીમે પ્રોબ્લેમ્સ ઉભા થવાનું ચાલુ થયું. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, નેગ્લિજન્ટ નો અર્થ ગ્લોસરીમાં આપ્યો છે લેઝી, આળસુ. એને થવા માંડ્યું, ચાલો એ રોજ હું કે ને કે દિવસમાં 10 વખત મારે દર અડધો અડધો કલાકે હું આટા મારું, દર કલાકે કલાકે આટા મારું, કોઈ આવતું તો છે નહીં અલા યાર, તો મારે આટા મારવાની જરૂર હો. ભાઈ તું આટા મારતો છે એટલે કોઈ નથી આવતું, તને એમ છે કે કોઈ નથી આવતું તો આટા હું કામ મારવાના, તું ઊંધું સમજો. તું જો આટા મારવાનું બંધ કરશે તો લોકો આવવાના ચાલુ થઈ જશે. અને એ ભાઈ જે ખરા એ શાંતિથી ત્યાં ગઈને આરામ પર એકાદ દિવસ જાય નહીં જાય, બાકી કે ને કે આટા મારવાની શું જરૂર છે એવું વિચારીને બેસી રહેતો હોય. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને થોડી સિક્યુરિટી ઢીલી પડી. વન્સ એકવાર ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, સ્ત્રીઓને આ વસ્તુ ખબર પડી, દે એબોલિશ, ઈડી લગાવવાની જરૂર નથી, એબોલિશ એટલે રિમૂવ. ધ પોસ્ટ, એમણે પોસ્ટ દૂર કરી નાખી કે ભાઈ આને કાઢો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ, ડિસાઇડેડ ટુ ગાર્ડ, ગાર્ડ એટલે રક્ષણ કરવું. ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને વિચાર કર્યો કે આપણે ફોરેસ્ટ એટલે કે જંગલ જે ખરું તેની દેખરેખ, આપણું જંગલ છે આપણે દેખરેખ રાખીશું, આને કાઢો ભાઈ. નાવ ધ મહિલા મંગલ દળ, હવે મજાની વાત શું થઈ તે જોજો. હેઝ અસાઇન્ડ, અસાઇન એટલે કામ સોંપવું. ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. પેલા એ શું કર્યું, સ્ત્રીઓએ શું કર્યું કે પોતે સમજો, અસાઇન ધ ડ્યુટી, આ ફરજ સોંપી, ઓફ લુકિંગ આફ્ટર, લુકિંગ આફ્ટર એટલે કાળજી લેવી, હેલો, ધ ફોરેસ્ટ, જંગલની કાળજી લેવાની જવાબદારી કોને સોંપી એ લોકોએ, ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, ગામમાં જે ગ્રુપ બનાવ્યું, તો એ લોકોએ ઘરના કામ નહીં કરવાના હોય. ધ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી જે ખરી, ઇઝ સેડ અમંગ 15 વિમેન ઇન રોટેશન, 15 સ્ત્રીઓને રોટેશનમાં કામગીરી સોંપી. રોટેશનમાં એટલે વારા ફરતી, એને જવાબદારી સોંપી. ધસ, આ રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days, એક બેનનો વારો 15 દિવસ પછી આવશે. પહેલી તારીખે આવ્યું, હવે તારે 16 તારીખે જરાક આંટો માર અહીંયા કે ને કે તારે રહેવાનું, મહિનામાં માત્ર 2 દિવસ કાઢતું,
મહિનામાં માત્ર 2 દિવસ. એઝ વન વુમન સેડ, એક સ્ત્રીએ કે કીધું તે પ્રમાણે, ઓન ધીસ ડેઝ, આ 2 દિવસ જે ખરા તે દિવસોએ, વી લીવ અવર વર્ક, અમે અમારું કામ છોડી દઈએ. સમજો તો, જંગલો જોઈતા એક સીધી વસ્તુ છે. તું અત્યારે એમ કહે કે હું બીજાનું કામ હું કામ કરું, તો તારે તારે પછી પાણી લેવા દૂર દૂર સુધી જવું પડશે, તારે ફળ લેવા માટે દૂર દૂર સુધી જવું પડશે, એમાં થાકે. એના કરતા સમજી મિલ બાટકે ખાઓ. ભાઈ આજે 1 તારીખ છે, મારો વારો છે, તો બેન પહેલેથી ફિક્સ જ હોય કે મારા ઘરનું ખાવાનું તું બનાવજે, આવતીકાલે તારા ઘરનું ખાવાનું હું બનાવી દેવા. એ રીતે રોટેશનમાં. મિલે સુર મેરા તુમ્હારા. On these days, we leave our work and protect the forest because our oak trees are like our children. આ ઓકના જે ઝાડ ખરા એ અમારા બાળકો જેવા છે. Once, એકવાર, when a migrant shepherd, migrant નો અર્થ થાય સ્થળાંતરિત. Shepherd allowed his goats to graze in the, graze એટલે ચરવું, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એક કોઈક શેફર્ડ એટલે કે ભરવાડ હશે, એણે પોતાના ગોટ્સ એટલે કે બકરીઓને એ વિસ્તારમાં ચરવા માટે છોડી દીધા. ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ, સ્ત્રીઓએ બધી બકરીની લઈ લીધી. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ, ફાઇન, ફાઇન નો અર્થ થશે દંડ, પેનલ્ટી. ₹200, 200 રૂપિયા એને પેનલ્ટી કરી. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ, ગામ વાળાઓને પણ ફાઇન એટલે કે પેનલ્ટી લાગી અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ગામ વાળા કે ભાઈ અમારે કે લાકડા જુદા છે, ચૂલો હલગાવાના, ₹100 ભર. એ જમાના પ્રમાણે, એ જમાના પ્રમાણે ₹100 ભરાવડાવતા. થેન્ક્સ ટુ નેચર, પ્રકૃતિનો આભાર માનીએ. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, જે નારી સશક્તિકરણ જે ખરું ને ભાઈ, સ્ત્રીઓની જે શક્તિ, સ્ત્રીઓની જે તાકાત જે ખરી, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, ત્યાંના જે નેચરલી કુદરતી રીતે ઉગેલા, હતો ત્યાં કોઈ પહેલા રોપવા નહીં ગયેલો, કુદરતી રીતે ઉગેલા ઓકના જે ઝાડ ખરા આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલ જે વિસ્તાર ખરો, તેહરી ગઢવાલ, એના બધા અલગ અલગ વિસ્તારમાં ધીમે 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 કરતા રિકવરી આવે છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ નો અર્થ થાય ચોક્કસ. બીજો એક શબ્દ પણ જુઓ ને, ગ્લોસરીમાં આપ્યો છે કંઈક, જાગૃત કે એવું કંઈક સમથિંગ, પણ વોચફુલ, યસ યસ યસ, વોચફુલ. સ્ત્રીઓ જે ખરી એને હજુ પણ થોડી નિગરાની રાખવી પડે, થોડું ચોક્કસ રહેવું પડે. ઇન 1980, 1980 માં શું થયું સાહેબ, હજુ 1980 સુધી જ પહોંચી રહ્યા. हाँ, ये हमारे जमाने से पहले के जमाने की बात है. ત્યારે તો મારો જન્મ નહીં થયેલો. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ એગ્રીડ ટુ હેલ્પ, ની અંડરલાઈન કરજો, એગ્રી ટુ હેલ્પ. એ લોકોએ જંગલ વિભાગ સાથે કંઈક પ્રોજેક્ટ હશે, કોઈ કાર્યક્રમ હશે, તેના માટે લોકો સંમત થયા. ઇન ટ્રી પ્લાન્ટિંગ, કે આપણે વૃક્ષારોપણ કરીશું. સ્ત્રીઓ કી ઓકે. દે ડગ 15,000 પીટ, એમણે 15,000 ખાડા ખોદી કાઢ્યા. પીટ એટલે કે ખાડો, અહીંયા બહુવચનમાં છે માટે ખાડા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, પછી એમને ખબર પડી 15,000 ખાડા ખોદાઈ ગયા. 15 ખાડાની વાત નથી કરતા, 15,000 ખાડા ખોદી કાઢ્યા. પછી એમને ખબર પડી the department was only interested in planting poplars. આ તો કે ને કે પોપ્લર નામનું, જેના બોખાસ કઈ પાંદડા હોય જ નહીં, એના પર ફળ નહીં ઉગે. જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે. પોપ્લર નામના એવા ઝાડ, કોમર્શિયલ એને ટ્રી કહેવામાં આવે છે, કોમર્શિયલ પ્લાન્ટ કહેવામાં આવશે.
પોપ્લર આ જો એના પર આવે જ નહીં ભાઈ, કોઈ ફૂડ શું કે ફ્રૂટ બ્રૂટ નહીં થાય. એ શાના માટે? તો કે ભાઈ લાકડું જોઈએ છે ને એના માટે આવું ઉગાડવાના. તો કે આનાથી અમને શું ફાયદો? એના પર પાંદડા આવે તો અમને છાંયડો મળે. એના પર જો પાંદડા આવે તો કે ને જમીનનું ધોવાણ અટકે. એના પર ફળ તો આવતા છે નહીં, તો અમને મળે શું આનાથી? હે? આ પ્રકારના ભાઈ. એટલે પેલા લોકો કે ને કે સ્ત્રીઓ વિરોધ કર્યો કે ભાઈ આવા કોમર્શિયલ પ્લાન્ટને શું કરે તમે લોકો, કોમર્શિયલ ઝાડને? ધ વિમેન રિફ્યુઝડ ટુ, નિયમ પ્રમાણે ભાવવાચક શબ્દો વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી અને હેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સિંગ, પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ના પાડી એમને ટુ અલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. એમાંથી રૂપિયા જ કમાવાનો હોય લાકડું વેચી વેચીને. ઇન્સ્ટેડ એના બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder trees, જે ઘરેલું આપણા વિસ્તારના લોકલ જેને આપણે કહીએ ફોડર ટ્રીઝ. ફોડર એટલે આહાર અથવા તો ચારો, જેમાંથી કે ને કે પશુઓ માટે કંઈક ચારો તો મળે. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, જેનાથી સીધો ફાયદો થશે. ફળ ઉગ્યું આપણે કે ને કે ડાયરેક્ટ એને ખાઈ શકીએ કે નહીં? એવું નહીં, તમે સમજ્યા નહીં. અમે છે ને સરકાર ત્યારે એ લોકોને એવું સમજાવતી હશે કે આપણે વૃક્ષારોપણ કરીશું, બહુ જબરજસ્ત કાર્યક્રમ થશે. તેને અમે શું કરીએ? આપણે 15,000 વૃક્ષો, તેમાં અમને શું ફાયદો? એટલે એ કે ને કે અમે વૃક્ષો તમે એની સાથે આપણે આયોજન કરેલું છે, વૃક્ષારોપણ કરીશું, પછી તમે સાચવજો, અમને ફાયદો શું? એના પર શું ફળ આવશે? ફળ નહીં આવશે. એના પર પાંદડા કેવી રીતનું હશે? ઘટાદાર નહીં, નહીં એવું બધું નહીં. અમે એના પર ફળ ફૂલ કંઈ નહીં આવે. અમે એને કાપી લઈ જઈશું, કાપીને પછી એના પર કે ને કામ કરીશું, એ વેચીશું. એ વેચીશું, એમાંથી જે રૂપિયા આવશે તેના માટે અમે કઈ યોજના તમારા માટે બનાવીશું. એટલે મહેનત અમારે કરવાનું અને યોજના પર તમે નામ લખવાનું એમ. આ લોકો આડા ફેડા કે નહીં ચાલે, ચાલે જ નહીં, તું નીકળ પે તું. ધેટ વુડ બેનિફિટ, એવો પ્રોજેક્ટ જોઈએ જેનાથી અમને ડાયરેક્ટ ફાયદો થાય. 10 આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ અને હિલી શબ્દ અલગ છે, એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારમાં, આવો પર્વત વિસ્તારમાં કે ને કે જે આ જંગલો જે ખરા તે રીજનરેટ થઈ રહ્યા છે, ફરીથી પાછા કે ને કે વ્યવસ્થિત બની રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, સમજો જે ત્યાંની લોકલ ખેતીવાડી ખરી તેને તો સપોર્ટ કરે જ કરે. એન્ડ એનિમલ હસબન્ડરી, કે સાહેબ સાહેબ આ મજા આવી ગઈ. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન બેટા. પશુપાલન ખેતીવાડીમાં મદદરૂપ બને. ધ રીજનરેટેડ ફોરેસ્ટ, પુનઃ શું થયું? The regenerated forest have reduced the intensity, intensity એટલે તીવ્રતા, of flood, flood નો અર્થ હશે પૂર, and soil erosion, soil erosion એટલે જમીનનું ધોવાણ. પૂરની તીવ્રતા એટલે સીધી વસ્તુ છે, જો વરસાદનું પાણી સીધું જમીન પર પડ્યું, જમીન પર પડ્યું, પચવાનું હશે તે અંદર પચશે, બાકીનું જે ખરું બધું ઢંઢન 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 વહેતું જ જશે. ઇન કેસ જો વૃક્ષો હશે, ઘટાદાર વૃક્ષો, તો પાણી પહેલા એના પર પડશે, પછી ટપક 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 કરતું ધીમે ધીમે નીચે પડશે. એની તીવ્રતા, ધોધ એનો જે ખરો તે ઓછો થઈ ગયો, વેગ પ્રવેગ ઓછો થઈ ગયો, જમીનનું ધોવાણ થાય જ નહીં. તેમ છતાં પણ અમુક અમુક જ્યાં પાણી પછી ધીમે ધીમે કરતા ટપકી ટપકીને ભેગું થશે, ભેગું થશે, કોઈ કોઈ જગ્યા પર ધોવાણ થઈ શકે, કોઈ કોઈ જગ્યા પર જે રીતે આપણે ત્યાં નીચે જે ખરું તે પેલું ઝાડ ઉખડી જાય એવું લાગ્યા કરે, એ જે ખરું જોખમી. પાણી કે ને કે રોજ ત્યાં ધોધ નથી આવતો, પણ જ્યારે આવે ત્યારે તો આવે જ ને, એને કારણે એ અસર થાય લાંબે ગાળે. ઇન્સ્ટન્ટલી અસર કઈ નહીં થાય, લાંબે ગાળે અસર થશે. પેલામાં તો ઇન્સ્ટન્ટ અસર થાય.
એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમાનન્ટ વોટર સપ્લાય, અને એટલી તો ખાતરી થાય કે ભાઈ પાણી આપણને આખું વર્ષ મળશે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, જંગલોનો કે નહીં કે આખા જન સમુદાય દ્વારા, ગામના લોકો દ્વારા કોમ્યુનિટી પ્રોટેક્શન, સમુદાય દ્વારા સુરક્ષા થતી હોય, હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ, આસપાસના બધા ગામોમાં પણ આ માહિતી પહોંચી. આ ગામવાળા તો આવું કરેલા યાર, જાતે જ સુરક્ષા કરે છે, એમને તો જો સરસ મજાના કે નહીં કે ફાયદા થાય છે. એમને ચારો લેવા દૂર સુધી નહીં જવું, આપણે તો આપણા ગામમાં કરો નહીં એલા. બસ આટલો જ પાઠ છે ને, આ તો અમુક અમુક ચોપડીઓમાં છાપેલું જ નથી. બરાબર, તો આની સાથે આપણો પાઠ પૂરો થાય. ચાલો સરસ, થેન્ક યુ વેરી મચ.